કફની સમસ્યા હોય અને તમે કાળા મરીનો ઉપયોગ કરતા હો તો મારો આ વિડીયો ધ્યાનથી સાંભળજો. મિત્રો, દરેક રોગમાં ઘરગથ્થુ ઔષધિયા ઉપયોગ કરતી વખતે આપણે ખાસ એ ધ્યાન દેવું જોઈએ કે આપણી પ્રકૃતિ શું છે ને આપણે કયો રોગ છે. જેમ કે ઘણા લોકો એવું માને કે ગેસમાં જે છે કાળા મરી ખાઈએ તો પેટ એકદમ હળવું થઈ જાય છે, જ્યારે ઘણા લોકો એવું માને કે ગેસમાં જે છે સૂંઠનો ઉપયોગ કરીએ તો પેટ હળવું થઈ જાય છે. આયુર્વેદમાં ભાવપ્રકાશમાં કાળા મરી માટે સ્પષ્ટ લખેલું છે, ઉષ્ણમ પિત્તકરમ વૃક્ષમ શ્વાસ શૂલ કૃમિ હરેત, એટલે કે કાળા મરી સ્વભાવે અતિશય ઉષ્ણ ગરમ છે. જો તમારી ગરમીની પ્રકૃતિ છે અને તમે કફ અથવા તો પેટમાં વાયુને દૂર કરવા માટે કાળા મરીનો ઉપયોગ કરો છો તો બની શકે કે તમને પેટમાં બળતરા થઈ જાય કાં તમને હરસની સમસ્યા થઈ જાય. એટલે જે લોકોને જે પેટમાં ગરમીનો કોઠો છે, જે લોકો ખૂબ દુબળા પાતળા છે અને જે લોકોને પેટમાં અતિશય વાયુ રહે છે, મળ બહુ કઠણ થઈ જાય છે, એ લોકોએ કાળા મરીનો ઉપયોગ ન કરવો જોઈએ.